અમાર ઘર તમાર ઘર જેવું નહીં એટલે નો ફરવે દવાખાને ગઈ તો ટ્રાફિક એટલી હતી બધા મોસ્ટ ઓફલી બધા બાટલા જ ચડતા એક તો ખાવા આવું પછી ભાત બાંધીને જાવ કોઈ પાસે કે કાજુ બદામ નાખી નાખો તો કે ધાણી ખાવી છે તો ચાલો એને જઈને મળીએ આપણે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજ આખી રાત નીંદર નથી આવી કારણ કે દેવાંશને આજે બહુ જ તાવ આવ્યો હતો આખી રાત સુવાની મમ્મી ઘડીક આપણે જ્યાં નીંદર આવે ને તેમ કે મમ્મી માથું દુખે આ દુખે છે તો મેં એટલા દાબુ પછી મમ્મી પગ દુખે છે ઘડી કાઢવા ઘડી બોલી ગઈ જો એવી રીતના આખી રાત કાઢીને સવારમાં 7 વાગે છે સૂતો ત્યારે હું ઘડીક સૂતીને ત્યાં 7:30 થઈ ગયા ફટાફટ ઊભી થઈ ગઈ હું જો સેવા કરી લીધી છે ના જઈ સૂતા છે હવે એનું ટિફિન બનાવવાનું મારું બાકી છે તો ચાલો ફટાફટ ટિફિન બનાવી નાખું મારો નાસ્તો પણ બાકી છે નાસ્તો પણ કરી લો ચાલો જો આપણે અત્યારે છે ને કામ કરીને મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે ને દેવાંશભાઈને જો જાગી ગયો છે ને તો અત્યારે રોવાનું શરૂ કરી ઉપર મૂક્યો ટીવી જોવા માટે તો અત્યારે મિસ્ત્રીમાં સ્કૂલે મૂકવા જાય છે મિસ્ત્રી બેન મોજા પહેરે જો હાલો મિસ્ત્રી જઈશું ચાલો હાલો કરી દો ચાંદલો કરીને જવાનું કા મિસ્ત્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો શું કર્યું સ્કૂલે હાલો ને મહેમાન અમારી સોસાયટીમાં પ્રવેશ કર્યા છે કેટલા દિવસ પછી અમને એક દી માર્કેટમાં ભટકાણા હતા તો હોય જ રઠવાડિયામાં હે તે અમને થોડી ખબર હોય બેન તમે ઘરમાં કરી જાવ હોઈ જાવ તો બપોરનું જમી કાઢીને થઈ ગયા હતા નવરા ને દેવાંશભાઈને તો તાવ પાછો ભરાઈ ગયો છો અત્યારે પપુડી ખાવા બેસી ગયો ગોળ પપુડી શું ખાશો શું ખાસ માં દીકરો ઝાડાઈ થઈ ગયા છે ને તાવ એવી ગયો કરી કા શું થયું છે નથી આવ્યો તો દેવાંશભાઈ જો સૂઈ ગયા હતા ને અત્યારે જાગી ગયા છે અને ગોળ પપુડી ખાવા બેઠો છે એમ ન ખવાય પપુડી રહેવા દે ને ગોળ ગોળ હા લેવા દઉં ભૂખ લાગી છે હવે વરસાદ બહુ આવતો હતો ને કપડાં જો કેટલી ઘણી નાખ્યા ને લીધા એવું બધું કર્યું અત્યારે આખું બપોર સાલ નાખવામાં લેવામાં જ રહ્યું હતું કુવાનું નહીં તો જો આપણે દેવાંશને 5 વાગે દવાખાને લઈ જવાનો છે નથી આ અમારે બહાર જવાનું છે દેવાંશ બહાર નથી જવું હાલો નથી જાવ અમારે ક્યાંય બહાર નથી જવાનું હાલો જો અત્યારે ભૂખ લાગી છે ને તો ધાણીના ભોગી અત્યારે ધાણી ફોડવા માટે વહી ગયા છે દેવાંશને પિંકુ જાગી ગયા છે તો એ કે ધાણી ખાવી છે તો ચાલો એને જઈને મળીએ આપણે તો ચાલો અમારે ઉપર જવાનું છે જો ધાણી ખાઈશું મારે દેવાંશે ગોળ પપુડી ખાઈ લીધી કેમ ગયો યો બાપા આમ જો ધાણીના ભોગી બહુ મન થાય ધાણી ખાવા હો મમ્મી તઈ તાવ અને બહુ તાવ આવી ગયો છે મારા છોકરાને અને આ શું બનાવવાનું છે કેતા હતા દેવાંશ બકવા ઉપડી ગયો તાવ આવ્યો છે ને એટલે જો રાતે આમ જ બોલતો હતો એક ધારો તરખો હોઈ જા હમણાં તું મને કેતો તો ને મને તાવ આવ્યો છે એટલે હું ધાણી ખાઈશ હે કેતો તો ને માલો હું ખાઉં ધાણી હું ખાઈ લઉં તો હું પિંકુ બેન જાગી દેવાંશ ને ગોળો કેસ ચડી ગઈ છે તું માસી બી મશીન લઈ આવો આજ તો શું વાત છે પિંકુ તાર ભેગો હુઈ ગયો બપોરે છે હું હતી ને તાર ભેગો હું તો તાર બેન ક્યાં જવું છે બહુ સારી છે ધાણી મેગી મસાલા વાળી કરી હોત તો ક્યાં છે મેગી મસાલા કીધું તો લઈ આવ બહુ સારી થાય હો મમ્મી આજે ભજન ગાવાનું છે કેમ થાય ધાણી ખાઈ લો પછી ઓકે એમ નહીં તું મારે ઢીકો મારજે આપણે બે બહાર ખાઈને જાવીને જા તને ફ્રૂટ લઈ દઈશ હો શું લેવું તારે હું લઈ લઉં હે 2 5 લઈ લો
હું 2-5 દેવાને તાવ સડી જશે એટલે હું બોલે છે એને દમ ખબર બિચારો હરતું જ બોલે છે આને. એવું કે છે કાંગીનો હે અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી હું ધાણી ખાઈ લો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે. આ કર દે, કર દે, બોલ જા. દેવાંશ છે ને આપણો વિડીયો લો સ્ટેન્ડ આવે ને એમ લઈને કહે છે મને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો, એ કે પાછું કે સપોર્ટ કરજો મને. આપણે અત્યારે છે ને વાગી ગયા છે 5 વાગી ગયા છે ને મેઘાનો ફોન આવ્યો કે ફાડા લાપસી ખાવા આવેલ. એ મેઘા ફાડા લાપસી કે કઈ ખુશી અત્યારે બનાવી ત્યાં મન થયું ખાવાનું ખુશી હું હોય ખાવાનું મન થયું બનાવી નાખવાનું લે એક ખુશી મળે. હશે પિંકુ હતા ને અત્યારે આવી. મને ખબર હતી ખાવે છે એટલે એકલી હતી બહુ ખાવાનું મન થયું હતું એટલે મેં શું કરવું એટલે મેં લે બનાવી નાખ. મેં દિશલીને ફોન કરી એટલે પૂગી જ જાય પિંકુ ને પિંકુ છે ને મેઘા એમ કહે તો વેચ્યું થાવ કરે તો પિંકુ એમ કે હાલો હવે જો એક તો ખાવા આવું પાછું આ ભાત બાંધી નહીં જાવ અને તોય પાછા એમ કે કાજુ બદામ નાખ નાખો આમાં કાજુ બદામ દેખાતા નથી, નાખ દે ને. પણ તો ઘરે જ લઈને આવવાના જેને બહુ ખાવા અમે નથી ખાતા. તમે ગોવા ન જ ગયા? આમ ગોવા ગયા તો તમારે હાટું લેવા તમારે હાટું લેવા એકાદ કિલો માં હેઠું ન લીધું ભાઈ. કહેવાય ને કે ગૂગલ પે કરી દીધા હોત તો 2 કિલો તો લે. ફોન કર્યો તો 5 કિલો મંગાવી લેત. 2 કિલો પર 2 કિલો ફ્રી એમ કરો અહીંયા સામે પ્લોટ લઈને વાવી દો કાજુ બદામ. એમ જ કરી. નથી થાતું. અમાર વાડી છે તે પાછળ. આ તો વાવતા નથી. દવાખાને લઈને જવાનું છે કકીનું. અને અહીંયા જો આપણે ફઈ આવી ગયા છે મળવા. ફઈ રોકાવાનું શું હવે? સારું છે ને તમને? તો સારું હાલો. તો દેવાંશ હાટું છે ને ફ્રૂટ લઈ આવી એમ. હો ફ્રૂટ લેતા આવી હાલો અમે. ફ્રૂટ લેવું છે ને તારે? તો વાગી ગયા છે 7 ને અત્યારે દેવાંશને 6:30 થયા ને ઘરે લઈ આવી. દેવાંશને જો વાયરસ કીધો તાવ. વાયરસ છે પેટમાં બહુ દુખતું હતું, વીટ બહુ આવતી હતી. અત્યારે વાયરસના બહુ વાર છે. દવાખાને ગઈ તો ટ્રાફિક એટલી હતી. બધાને મોસ્ટ ઓફલી બધાને બાટલા જ ચડતા હતા કારણ કે પેટમાં દુખવાના અત્યારે બહુ જ વાર છે. ખાવામાં બહુ ધ્યાન રાખવાનું. અત્યારે જો આપણે ઇડલી સંભાર બનાવવાનો છે તો જો દાળ બાફવા મૂકી દીધી છે અને ઇડલી ને રવો પણ પલાળી મૂકી દીધો છે. તો ચાલો આપણે ઉપર જઈને પાછા થોડીક વારમાં મળીએ. અત્યારે જો આપણે ઇડલી સંભાર બનાવવાનો છે તો સંભાર બનીને તો રેડી થઈ ગયો છે. જો મસ્ત મજાના આમાં ચટણી થઈ ગઈ છે ટોપરાની. અરે વાહ, ઇડલી જો મસ્ત મજાની બફાઈ ગઈ છે, ચડી ગઈ છે, ચડી ગઈ હો. અને જો ઇડલી સંભાર અહીંયા મળી છે બનવા તો અત્યારે તો ઇડલી સંભાર બની ગઈ છે. ઇડલી રેસ ખાલી ચડવાની. ફઈને આજ ઇડલી ખાવાની છે કા ફઈ? ફઈને ચોકઠું છે ને ફઈ? હે ફઈ નવા દાંત ના ખાવા. અને બા પણ જો કાકાના ઘરેથી આવી ગયા છે. હવે રોકાણા નહીં બા? લે બાને પહેલી વાર એવું થયું નહોતું આવું. હે બા અઠવાડિયાની દવા આપી ત્યાં અઠવાડિયા સુધી રહે પછી મૂકી દો ને દવા લઈ આવે એટલે પાના આપી દે. એવું હતું, કાંઈ વાંધો નહીં. હું ફોય હાલે તઈ નવીનમાં કાંઈ નહીં જો આ બધી ઘર આંબળા યાદ આવ્યું તો મેં હાલો બે દી લઈ આવી. બે દી કાંઈ નહીં રોકાવાનું છે હમણાં. કેદું ના નથી આવ્યા હો. આમ નહીં અહીંયા પોગ્યા ને ફઈ જાય તેને છોકરાને ફોન હોતો ને કરી દીધો કાલ આવજો બધાય 2 આવજો નહીં કે મને લઈ જાયજો. આ મળવા એવા કહેવાય. અમારા ઘર તમારા ઘર જેવું નહીં ને એટલે ન ફરવે. તમારે મોટું ઓલું રહે ને ભૂલામણી એટલે તમને એવું થાય. અમને અમારે જો આવું નાનું અમથું ઝૂંપડી એટલે અમને તમને ન ગમે. કચરા પોતા કરવા વાળા આવી ને હવારે તમે તાર બોલું જોઈતું હતું મેં મારા ભતીજાને ઘર સવા બહુ મસ્તીનું છે. તમારે એમ કે અમારે બહુ મોટું તમારે એમ નાનું છે. નાનું છે. તો પપ્પા પણ આવી જશે. પપ્પા શું થઈ આજનું? દેવાંશને હું કહીશ ખબર છે મને નીચે દાદરા ઉતરી તો મને કે ડોક્ટર મને ના પાડી છે દાદરા ચડવાની. મને તાવ આવ્યો છે. કા દેવાંશ? ડોક્ટર ના પાડી છે.
તાળી ન કરાય. હા એ કે ઢાણે ન ખવાય ડોક્ટર એ કે કીધું છે અત્યારે ડોક્ટરનું નામ લીધું ના, ના, પણ જાગૃત સમજાય. રોંઢે કે તાવ આવ્યો હશે તી કે YouTube ફેમિલીને કહેજો સપોર્ટ કરવા. કહીજો પપ્પા આજ આપણે કંઈક બે શબ્દ કહે છે બધા શેર કરજો કે બધા YouTube ફેમિલીને કહો શેર કરજો, સપોર્ટ કરજો. જો દેવાંશને મજા નથી ને તો નજર ઉતારે છે પપ્પા મોઢું ધરકું રાય આમ કરે જો આપણે ઇડલી સંભાર બનાવ્યો તો ને બહુ મસ્ત મજાનો બન્યો તો ને અત્યારે જો ખાઈ પીને થઈ ગયા છે નવરા થઈ ગયા તો દેવાંશ કે મારે હોમવર્ક કરવું સ્મિત કરવા માંડો તો હોમવર્ક કરવા બેસી ગયો કા દેવાંશ શું કરવા બેઠો ચાલો હવે હોમવર્ક કરી નાખવી કે દેવાંશને હોમવર્ક કરવું છે એટલે મેં કીધું હાલે ચોપડી દીધી ને લઈને બેઠો છે પેન્સિલ ગોતે છે તો જે જો જમવા આવ્યા હતા અત્યારે જમીને ફ્રેન્ડની ત્યાં જવાનું હતું તો જો ગયા છે અને આજ વિડીયો ઓછો શૂટ થયો છે કારણ કે દેવાંશને આજ મજા નહોતી ને એટલે રહેતો નહોતો ક્યાંય એટલે વિડીયો શૂટ કરવાનો કાંઈ મેળ જ નથી આવ્યો કારણ કે આખો દિવસ એનામાં ને એનામાં કારણ કે ઝાડા બહુ થઈ ગયા હતા તો અત્યારે થોડુંક સારું છે તાવે ઉતરી ગયો છે ને ઝાડા તો છે દેવાંશ પેટમાં દુખે છે નથી દુખતું ને સારું થઈ ગયું તો હાલો જરીક દવા ઓલી પડી છે ને પી લેવી આમ જો ઝાડાની દવા આપી છે ને એ પી લેવા હાલો કેમ પીવાની હોય ઘટક ઘટક દીદી મારે શું લીટોડા કરીશ તો આજે એમાં એવું હતું મારા મમ્મી પાસે ભજન એક ગૌરાવું હતું પણ મેળ તો ન જ આવ્યો કારણ કે દેવાંશ રહેતો નહોતો ને અવાજ બહુ કરતો હતો રોતો હતો એટલો આજ શૂટ કરવામાં પણ એને દેવાંશે બહુ હેરાન કર્યા છે અને મમ્મીનું ભજન પણ રહી ગયું એને બહાર લઈ જાવો હતો તો એ કોઈને હારે નહોતો જતો મારી હારે પાસે રહેવું હતું તો આપણે જો આજ ભજન નથી ગૌરાયું એવું લાગે ને તો કાલે ગૌરાઈ નાખશું તો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ